हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारे कस्टमर को लेके जिनको विजिटर वीजा कनाडा का केयर इमिग्रेशन की टीम ने लगवाया है। उनका एक्सपीरियंस केयर इमिग्रेशन के साथ बहुत पुराना है, उनसे भी वो बात करेंगे और उनका खुद का वीजा भी हमने केयर इमिग्रेशन ने करके दिया, उस पर भी बात करेंगे। लेकिन आगे का जो वीडियो रहेगा ये हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा, क्योंकि ये जो हमारे कस्टमर है गुजराती लैंग्वेज में कंफर्टेबल है। चलिए वीडियो को आगे बढ़ाते हैं और आपकी बात सुनवाते हैं मुकेश भाई बलदेव भाई पटेल और उनकी वाइफ चेतनाबेन मुकेश भाई पटेल से। કેમ છો મુકેશ ભાઈ? બસ એકદમ મજામાં? મેં કીધું એ સાચી વાત કરી કે તમે બહુ જૂના અમારા હા બહુ ટચમાં છો। કેટલા વર્ષથી? અમારે પિયુષને તમે વિઝા કરી આપ્યા, 7મું વર્ષ ચાલે છે ત્યાં આગળ કેનેડા। 7 years before ત્યાં પોતાનું મકાન બી એને પરચેઝ કરી લીધું। અમારા ત્યાંથી ગયેલો છોકરો પિયુષ, નયન, આખું ગ્રુપ। એના પછી મુકેશભાઈ પહેલા તમારો પરિચય આપો, તમારે રહેવાનું ક્યાં અને કામકાજમાં શું શું કરો છો, ફેમિલી મેમ્બર શું છે? મારે રહેવાનું નરોડા સેલ્બી હોસ્પિટલની પાસે અને મારે સબમર્સિબલનું કામકાજ છે। અમે મહેનત કરીને છોકરાઓને ત્યાં મોકલ્યા 7 વર્ષ પહેલા। 7 વર્ષ તો પહેલા એ ડિસિઝન બરોબર લીધું કે આરું અહીંયા હોત તો સારું હતું? ના, સારું કર્યું ને। અહીંયા અત્યારે કોમ્પિટિશન ને બધું બરાબર જામ્યું છે તો મજા જ નથી એમ ધંધામાં। અહીંયા કરતા વધારે ત્યાં પિયુષે પ્રાપ્ત કર્યું? ઘણું આજે 6 થી 7 કરોડ રૂપિયાનું મકાન એને 7 વર્ષમાં લઈ લીધું, તો અહીંયા કયા બેઝ ઉપર લેવાના હતા આપણે? જોઈ લીધું। આ પેરેન્ટ્સ ની રિયલ સ્ટોરી તમને કહે છે। અને મુકેશભાઈએ નરોડામાંથી આજે હું જરૂર કહીશ અહીંયા આગળ જાહેર પ્લેટફોર્મ ઉપર, અને એમની વાઈફ પણ ચેતનાબેન, કોઈ બી જગ્યાએ એમના પાનના ગલ્લે કોઈ મળે ને કેમ કે કેનેડા કે અમેરિકા જવું છે તો પહેલા જ કેરમાં જવાનું જ કહેવાનું। મુકેશભાઈએ કોઈ કે મારે નથી થતા તો કે કેરમાં પહોંચી જવું કહીએ। કોઈ પાછું વળીને તમને મુકેશભાઈ કમ્પ્લેન કરી અમારી? કોઈ કે યાર તમે અહીંયા મોકલ્યા? આજે મેં 6 થી 7 જણાને મોકલ્યા। નહીં ને? હોય તો કહેજો પાછા। 6 થી 7 જણાને મેં તમારે ત્યાં મોકલ્યા, તમે એના વિઝા કરી આપ્યા। વિચારો, જે મળે એને મુકેશભાઈ વિઝા કરે તો નિશ્ચિતભાઈ ત્યાં જતા। આટલો વિશ્વાસ છે કે એમના। હું વિઝિટર નું કોઈ કહે કે મારો સન ભલે બીજેથી ક્યાંથી કરાવે કે મારે વિઝિટર કરાવવા, તો લે તું ધક્કા ખાધા વિનો ત્યાં જતો રહે, એમ જ કહું। કોઈ પાછો આવીને કમ્પ્લેન તો ખરેખર નહીં કરી મુકેશભાઈ? કોઈએ નહીં। અને એટલા વિઝિટર વિઝા લીધા ને, પણ મને ખબર જ નથી પડી એમ કઈ રીતે આવી ગયા જ ખબર નહીં પડી। કેટલા દિવસમાં આવ્યા? 15 દિવસમાં। વિચારો, 15મા દિવસે તો જીલ મેડમ નો ફોન આવી ગયો। વિઝિટર વિઝાની જયારે ફાઇલ મૂકી ત્યારે અહીંયાથી સ્ટેટસ આપવાનું બધું ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ બધું જીલ મેડમ કેવી રીતે સમજાવતા? સારું સમજાવતા? એકદમ પરફેક્ટ। અને આપણે કે નતું બરોબર જીલનું? ના, સરસ કામ હતું। કોઈ ફોટો કે આપણું રહી ગયું હોય ને તો કે ફોટો પાડીને મુકેશ અંકલ મોકલી દો, અહીંયા કોપી કાઢી લઈશ। મને ધક્કો નતા ખવડાવતા। વિચારો, એટલું વ્યવસ્થિત કામ કર્યું સામેથી। મેં તો આવું કીધું નહીં, એકદમ પરફેક્ટ। હું કહું દિલથી કહું કે એટલું પરફેક્ટ કામ કર્યું, મેં કોઈ જગ્યાએ આટલું માથાકુડી વગરનું કામ જોયું જ નથી। જોરદાર, એટલું સરસ કામ। ચેતનાબેન બી છે। ચેતનાબેન, પિયુષને કેટલા વર્ષે જોશો ત્યાં? તો 2 વર્ષે। 2 વર્ષે વચ્ચે આવેલો, વચ્ચે આવ્યો તો, રાઈટ? લગન પણ થયા એમના? શ્રીમંત છે, શ્રીમંત અમે જઈએ હવે। શું વાત છે ભાઈ! તો મકાન બંને કામ તો રહેશો ને ત્યાં? 6 મહિના રહેશો ને ત્યાં? શું વાત છે! બહુ જ આનંદ થયો અમને તો આ જાણીને કે અમારા 7 વર્ષ પહેલા ગયેલા પેરેન્ટ્સ એટલે છોકરાઓ, એમના પેરેન્ટ્સ હજી પણ અમારી જોડે ટચમાં છે। અને આ જ એક સંબંધ હોય છે એક્સપર્ટ એજન્ટ જોડે કે એક ફેમિલી મેમ્બર, અને ફિક્સ થઈ જાય છે। એવું જરૂરી નથી કે કામ હોય તો જ યાદ કરવા, કામ વગર પણ તમે તમારા ચાઇના એવું તો કરીએ। અચ્છા, શું વાત છે! બહુ મજા આવી। ચાઇના ભણતો તો મારો નાનો બાપ। અચ્છા, તમારા 2 બાબા છે? ડોક્ટર બને ને બાપ। અચ્છા, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ ફોર હિમ। બહુ સારું, લો વિચારો, વાહ, વેરી ગુડ, વેરી ગુડ। અને ચાઇના એમની જોડે ગયા, હવે પિયુષ જોડે જશે। તો તમારે પહેલા પિયુષ જોડે ના જવાય કેનેડા? નાનો તો એને પહેલા ભણવા મૂક્યો, એ 12મા પછી ગયો તો કોલેજ કરતો। હા, ઠીક છે, બરોબર છે। તો મુકેશભાઈ એમને 10માંથી માર્ક્સ આપવાના હશે તો કેટલા આપશો તમે? હું તો પૂરેપૂરા 10 જ આપું, કમ્પ્લીટ। કોઈ તકલીફ જ નથી, કોઈ તકલીફ જ નહીં પડી સહેજ બી। થેન્ક યુ મુકેશભાઈ, આ જાણીને બહુ આનંદ થયો કે 7 વર્ષ પછી પણ ક્લાયન્ટ અમારાથી સેટિસ્ફાઈડ છે અને અત્યારની બી સર્વિસથી। પાસપોર્ટ એમનો 2026 સુધી વેલિડ છે અને એમના પાસપોર્ટમાં વિઝા પણ 2026 સુધીના મલ્ટિપલ છે। કોંગ્રેચ્યુલેશન્સ। હવે અમે આશા રાખીએ છીએ જાઓ અને છોકરાની જોડે રહો ત્યાં આગળ। ચેતનાબેન, તમારું બી પાસપોર્ટ જોઈએ, ક્યાં સુધી વેલિડ છે ને ક્યાં સુધીના વિઝા છે?
પાકા જશે. યસ હમ. ચેતનાબેનનો પાસપોર્ટ પણ 26 સુધી છે, 2026, અને એમના वीजा પણ 2026 સુધીના છે. કોંग्रेचुलेशन चेतनाबेन. ऐसे ही और स्टूडेंट्स, क्लाइंट्स और पेरेंट्स की जर्नी आपके साथ शेयर करते रहेंगे. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया है तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.